નમસ્કાર મિત્રો, તમારા બધાનો ફરીથી એકવાર હું ઇન્ફોર્મેશન, નોલેજ અને ફેક્ટની આ દુનિયાની અંદર સ્વાગત કરું છું. આજનો આપણો મુદ્દો છે મિત્રો, સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા. હવે તમને બધાને ખબર જ છે, ઘણી બધી ઇન્ફોર્મેશન ઘણા બધાની પાસે હોય છે અને ઘણા બધા એનાથી અજાણ પણ હોય છે. તો આજે ચલો આપણે એક ચર્ચા કરીએ ભાઈ બહેન, બ્રધર અને સિસ્ટર ઉપર, આધ્યાત્મિકતાના મુદ્દા ઉપર. તમને ખબર ના હોય તો એક વાત જણાવવા માગું છું કે આપણા જે દેવતાઓ છે, આપણા મહાભારત કે રામાયણની અંદર થઈ ગયેલા દેવતાના અંશ છે, એમના જે સિસ્ટર કે બ્રધર કોણ હતા એ ઘણા બધાને ખબર નથી હોતી. હું શરૂઆત કરું છું ભગવાન ગણેશથી, બરાબર છે. તો કાર્તિકેય અને ગણેશ જે બંને ભાઈઓ હતા, એ બંનેની વચ્ચેની એક બહેન હતી જેનું નામ હતું અશોક સુંદરી. મતલબ કે કાર્તિકેય સૌથી મોટા હતા, પછી અશોક સુંદરી હતા અને સૌથી નાના ભગવાન ગણેશ હતા. હવે એનાથી થોડું જો ઉપર જોવા જઈએ તો ભગવાન શિવ, શંકર, એમના જો બેનને જોવા જઈએ તો એમની સિસ્ટર, બરાબર છે, તો એ આપણી વિદ્યાની દેવી સરસ્વતીને એમના બેન માનવામાં આવે છે. પછી આપણે આવીએ મિત્રો રામાયણની અંદર. કદાચ આ મોસ્ટલી સમ ઓફ ધ પીપલ નો દેટ, કેટલાક લોકોને ખબર હોય છે, કેટલાકને નથી ખબર હોતી. તો રામની જે બહેનનું નામ છે ને એનું નામ છે મિત્રો શાંતા. પછી આપણે આવીએ છીએ મહાભારતની અંદર. તો મહાભારતની અંદર એક ઇન્ફોર્મેશન તમને આપવામાં આવું કે આપણે જાણતા હોય છે કૌરવો 100 હતા અને પાંડવો 5 હતા. મતલબ ધૃતરાષ્ટ્ર અને પાંડુ જે બે ભાઈ હતા એમના સંતાન ટોટલ 105 થાય. આ ઇન્ફોર્મેશન આપણી પાસે હોય છે. 5 પાંડવો અને કૌરવો 100 છે. પણ વાસ્તવની અંદર ધૃતરાષ્ટ્રને 101 પુત્રો હતા અને એક પુત્રી હતી. એટલે આમ જોવા જઈએ તો બંને ભાઈઓના જે 105 પુત્રો કહેવાય, એમની એક બેન પણ હતી જેનું નામ હતું દુશાલા. એટલે આવી જ ઇન્ફોર્મેશન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે થોડી એક ઇન્ટરેસ્ટિંગ, આ તો જે મને લાગ્યું કે હું તમને જણાવું એમ, પણ બીજી ઇન્ફોર્મેશન પણ જાણવા જેવી છે મારા મિત્રો, કે મહાભારતની અંદર તમને ખબર ના હોય તો 5 પાંડવો જે અંશ હતા ને એ આપણા સ્વર્ગલોકની અંદર વાસ કરતા જે દેવતાઓ જે છે, આપણા ઈષ્ટદેવ છે, એમના જ અંશ હતા. થોડી એની ઇન્ફોર્મેશન આપી દઉં તમને, કદાચ એક મુદ્દો કદાચ ખ્યાલ નહીં હોય એટલા માટે. તો આપણે થોડું ઊંડાણથી જાણીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે સૌથી મોટો તો કર્ણ. તો બધાને ખબર હોય છે કર્ણ એ સૂર્યદેવનો અંશ હતો. ચલો ઓકે. દેન આપણે બીજા નંબર ઉપર આવીએ છીએ યુધિષ્ઠિર. તો યુધિષ્ઠિર એ ભગવાન ધર્મનો અંશ હતા. એના પછી આપણે મુદ્દો આવે છે મિત્રો અર્જુન. તો અર્જુન છે ને એ ઇન્દ્રદેવનો વંશ હતા, બરાબર છે, એટલે કે અંશ હતા. અને નકુલ અને સહદેવ જે છે ને મિત્રો એ અશ્વિની કુમારના અંશ હતા. ચલો આટલી ઇન્ફોર્મેશન તો કદાચ બધાને એવું છે કે આ તો સર આ ખબર જ હતી એમ. બટ હજી એક મુદ્દો રહી જાય છે મિત્રો, તમને ખબર ના હોય તો હું જણાવવા માગું છું. આ બધા જ પાત્રોની અંદર અભિમન્યુ, મોસ્ટ ઓફ આ જે પાત્ર જે છે ને એના વિશેની ઇન્ફોર્મેશન થોડી આપણે ઓછી જાણતા હોઈએ છીએ. તો આ થોડી ડિસ્કસ આપણે ઉપર લેવલ ઉપર જ્યારે ભગવાન કૃષ્ણએ જાહેર કર્યું, એમનો જે ચર્ચા ઈશ્વરના દરબારની અંદર થઈ કે હું એક મનુષ્ય અવતાર તરીકે જન્મ લેવાનો છું, ત્યારે બધા જ જે દેવતાઓ હતા ને બધા ડિસ્કસ કરી. એ વખત ભગવાન શિવે પણ બધાને કીધું ભગવાનની સાથે જો તમારે એ મનુષ્ય તરીકે અવતાર લેવો હોય મહાભારતની અંદર, તો કદાચ આ તમારા માટે એક મોકો છે. તો જે આગળ નામ બોલે એ બધા તો જોડાઈ જ ગયા હતા, પોતાનો જે મનુષ્ય રૂપી અવતાર લઈ જ લીધો હતો. બટ એક ભગવાન હતા એ રહી ગયા હતા, ચંદ્ર ભગવાન, મૂન. એ એમનો જે અંશ છે ને મિત્રો એ છે અભિમન્યુ. પણ તમને કદાચ ખબર ના હોય તો વધારે ઊંડાણથી ઇન્ટરેસ્ટિંગ માહિતી આપું તો ચંદ્ર ભગવાને ભગવાન શંકરની સામે 2 શરતો મૂકી હતી જ્યારે આ અંશ લેવાના હતા ને ત્યારે, કે મારો જે અંશ હશે એ 16 વર્ષની ઉંમરે મને પાછો જોઈએ, અને એનું જે નામ છે, એની જે ફેમસતા છે, એની જે ખ્યાતિ છે એ વર્ષો સુધી લોકોની સામે સંભળાતી રહેવી જોઈએ અને વર્ષો સુધી લોકો એને યાદ પણ કરવા જોઈએ. તો તમને ખબર જ છે કે અભિમન્યુનું જે પરાક્રમ હતું મહાભારતની અંદર, પેલા જે ચક્રસ જે મતલબ એમને કૌરવોએ જે યુદ્ધની અંદર જે પ્રપંચ રચ્યા હતા અને જે 7 આપણી ભાષામાં જે ચક્ર હતા એ બધું જ તોડી
અને અભિમન્યુ એની અંદરથી સફર થયો હતો. અને થોડી ઘણી આ બધી વાર્તા તો તમને ખબર જ છે, પણ એની અંદર બધા એવી પણ વાતો કરતા હતા કે ભગવાન શ્રી કૃષ્ણ જો બચાવી શકતા હતા તો એને કેમ નહોતા બચાવ્યા. પણ ઈશ્વરે કરેલી જે વિધિનું વિધાન છે, ચંદ્ર ભગવાનની જે શરતો હતી એને તો માન્ય રાખવી જ પડતી હતી. 16 વર્ષની ઉંમરે એનું નિધન થયું યુદ્ધની અંદર છે, અને એમને બચાવવાની શક્તિ હોવા છતાં પણ કૃષ્ણે એને નહોતો બચાવ્યો. સો કદાચ આ બધી ઇન્ફોર્મેશન ઘણાને ખબર હોય, ઘણાને ના ખબર હોય. આઈ હોપ દેટ મને એવું લાગ્યું, આઈ બિલીવ કે હું તમને શેર કરું. આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી નેક્સ્ટ ટાઈમ લેતો આવીશ. મિત્રો જોડાતા રહેજો.